અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા પ્રી બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પહેલા મુખ્ય 5 વિષયોની પ્રી બોર્ડ પરીક્ષા હાલમાં ચાલી રહી છે જેમાં 600 શાળાઓમાં 48,000 વિદ્યાર્થીઓ ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રી બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે। વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા ઘરની બહાર બૂટ ચપ્પલ અને મોજા નીકાળી પરીક્ષા આપવાની હોય છે તેમજ પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવ્યું છે તેમજ વિદ્યાર્થીઓ માટે હોલ ટિકિટ અને બંધ કવરમાં પ્રશ્નપત્ર આપવામાં આવે છે। અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા વિદ્યાર્થીઓને કોઈ પણ મૂંઝવણ હોય તે માટે સારથી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે। સારથી હેલ્પલાઇન પર 24 કલાક માટે માર્ગદર્શન આપે છે। ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની જે બોર્ડની પરીક્ષા છે ફેબ્રુઆરી 25થી શરૂ થનારી છે। તો આ પરીક્ષામાં પ્રથમવાર જે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેવા ધોરણ 10ના વિદ્યાર્થીઓ જાહેર પરીક્ષા જ્યારે પ્રથમ વખત આપતા હોય ત્યારે એમને એક પ્રકારનો હાવ હોય છે, ડર હોય છે। આ પ્રકારનો ડર દૂર થાય તે માટે અમે દર વર્ષે સતત ત્રીજા વર્ષે આ પ્રયાસ કરી રહ્યા છીએ પ્રી બોર્ડ પરીક્ષા। એમાં ધોરણ 10ના મુખ્ય 5 વિષયોનો અમે સમાવેશ કર્યો છે। અત્યારે પ્રી બોર્ડ પરીક્ષા ચાલુ છે। આ પરીક્ષામાં હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર એ પણ બોર્ડ પ્રમાણે આપીએ છીએ અને એ પ્રમાણે ઉત્તરવહી પણ આપીએ છીએ અને વિદ્યાર્થીના સ્વાગતથી લઈને જે રીતે શરૂઆત કરવામાં આવી છે તે ખૂબ ઉત્સાહ સાથે બાળકોમાં એક ઉમંગની જેમ રહ્યું છે અને આત્મવિશ્વાસમાં વધારો કરનારું બન્યું છે। બીજું વધારે વિશેષ બાબત આમાં એ છે કે સીસીટીવી જે મોનિટરિંગ છે એમાં ખાસ કરીને જે શિક્ષા કોષ્ટક હોય છે, ઘણી વખત પહેલી વાર પરીક્ષા આપતા હોય એમને આ બધો ખ્યાલ ના હોય એટલે શાળાકીય પરીક્ષામાં આજુબાજુ બાળક જોવાનો પ્રયાસ કરતો હોય કોઈક વાર મિત્રને પૂછવામાં કે બીજી રીતે, પણ અહીંયા બોર્ડની પરીક્ષામાં તો રિસ્ટ્રિક્શન છે તો શિક્ષા કોષ્ટકની સમજ પણ બાળકોને મળી રહે તે માટે સીસીટીવીનું મોનિટરિંગ કરવું, એના સ્ક્રીનશોટ લેવા જ્યાં બાળકોએ ભૂલ કરી હોય તે, અને બાળકો આવી પ્રકારની ભૂલો ન કરવી તે બાબતે પરીક્ષા પૂર્ણ થયા પછી દરેક વિદ્યાર્થીઓ સાથે આ જનરલ એક ડિસ્કશન રાખી અને તેમની સમજ આપવાનું રહેશે। એ પણ એક અમારી આ પરીક્ષામાં વિશેષતા છે।